સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભરેલી ભીંડીનું શાક તેના ખાસ મસાલા અને અનોખા સ્વાદ માટે જાણીતું છે, જે સાદા ભીંડીના શાકને પણ મજેદાર બનાવી દે છે. જો તમે આવી ટ્રીકથી બનાવશો ને તો તમે 1 રોટલી ખાશો ને એની જગ્યાએ તમે 2 રોટલી ખાશો. ચલો ત્યારે આપણે ભીંડાનું શાક બનાવીએ. મેં અહીંયા 500 ગ્રામ ભીંડા લીધા છે અને એને સારા પાણીથી વોશ કર્યા છે. પછી કોરા કપડેથી એને લૂછી દીધા છે. પછી 4 ભાગમાં એને કટ કર્યા છે. પછી એમાં અડધી ચમચી હળદર એડ કરવાની, 2 ચમચી મરચું એડ કરવાનું અને સરસ રીતે મસાલો એને મિક્સ કરી દેવાનો. એકદમ ભળી જાય એવી રીતે મિક્સ કરી દો. પછી 1 ડુંગળી લીધી છે, એને પણ કટ કરી છે અને 10-15 લસણ આપણે કળીઓ ફોલી દીધી છે. ચલો ત્યારે વઘાર માટે આપણે એક કઢાઈ લીધી, એમાં 5-6 ચમચી તેલ એડ કર્યું છે. પછી એમાં લસણ એડ કર્યું અને એને ધીમે તાપે સાંતળવાનું છે. સતળાઈ જાય એટલે આપણે એને બહાર નીકાળી દેવાનું છે. પછી એમાં ડુંગળી એડ કરવાની છે. એ એકદમ સતળાઈ જાય પછી આપણે એમાં ભીંડા એડ કરવાના છે. ભીંડા જ્યાં સુધી તેલ મિક્સ ના થાય ત્યાં સુધી એને સરસ રીતે સાતળવાના છે. એકદમ મસાલો બધો જ ભળી જાય એવી રીતે એને મિક્સ કરી લેવાનું છે. પછી આપણે એના મસાલા માટે જીરું, મેથીના દાણા, તલ, રાઈ, સિંગ, લસણ અને ચવાણાનો ઉપયોગ કરીને એક સુગંધિત અને મસાલો તૈયાર કરવાનો છે. એકદમ રોસ્ટ કરવાનું છે. બિલકુલ મોઇશ્ચર ના રહે એવી રીતે એને રોસ્ટ કરી દેવાનું છે. પછી મિક્સરમાં એને બધું જ એડ કરીને ક્રશ કરી દેવાનું છે. એ મસાલો બધો જ સબ્જીમાં એડ કરવાનો છે. એકદમ મિક્સ કરી દેવાનું છે. દૈનિક ભોજન માટે પરફેક્ટ રોજની રોટલી કે પરાઠા સાથે જો ગરમા ગરમ ભરેલી ભીંડીનું શાક મળી જાય તો જમવાનો આનંદ જ બમણો થઈ જાય છે. બહુ જ મજા આવે છે. એકદમ એટલું ફાઇન સબ્જી બનીને રેડી થઈ છે. આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને તે બાળકોના લંચ બોક્સ કે ટિફિન માટે એક ઉત્તમ અને ડ્રાય ઓપ્શન છે. બહુ જ મસ્ત સબ્જી બનીને રેડી થઈ છે. બહુ જ મજા આવે છે. એટલી ફાઇન સબ્જી બની છે કે તમે આંગળા ચાટી જાઓ. જો તમને સોફ્ટ નહીં પણ થોડી ક્રિસ્પી અને મસાલેદાર ભીંડી ભાવતી હોય તો ભરેલી સ્ટાઇલ ભીંડી તમને ચોક્કસ ગમશે. એક વખત તમે આ ભીંડી બનાવવાનું ટ્રાય જરૂર કરજો અને મારી આ રેસીપી તમને ગમી હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.